કરવામાં આવ્યું છે। ખરેખર ઓગસ્ટમાં જે અતિવૃષ્ટિ થઈ એનું વળતર ખેડૂતોને મળ્યું નથી, પરંતુ જે સપ્ટેમ્બરમાં ઓક્ટોબરમાં કમોસમી વરસાદ પડ્યો છે અને જે ખેડૂતોને વળતર નથી મળ્યું ઓગસ્ટની સહાયનું, એ ખેડૂતોને પૂરતા પ્રમાણમાં એટલે કે પ્રતિ હેક્ટર પિયતમાં 22,000, બિન પિયતમાં 11,000, 2 હેક્ટરની મર્યાદામાં ખેડૂતોને વળતર ચૂકવવાની માંગણી સાથે આમ આદમી પાર્ટી દ્વારા સાયલામાં લાલજી મહારાજની જગ્યાથી લઈ અને રેલીનું પ્રસ્થાન થશે અને રેલી મામલતદાર ઓફિસ જશે। મામલતદાર કચેરી ખાતે આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા આક્રમક રજૂઆત કરવામાં આવશે। આ સમગ્ર આયોજન લોકસભા ઇન્ચાર્જ મયુરભાઈ સાકરિયાની આગેવાનીમાં થવાનું છે। હું ખેડૂત ભાઈઓને નમ્ર વિનંતી કરું છું કે આવો, આ લડાઈ આપણા સૌ ખેડૂતોની સહિયારી લડાઈ છે। આવનાર દિવસોમાં ફરી વખત ક્યારેય ખેડૂતો પર અત્યાચાર ન થાય, ખેડૂતો સાથે અન્યાય ન થાય, એ તાકાત બતાવવાનો સમય પાકી ગયો છે। સાયલામાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહે અને આક્રમક રીતે આમ આદમી પાર્ટી ખેડૂતો માટે લડશે। આભાર।